સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગુનેગારોની બેક ઓફ મોડસ ઓપરેન્ડી દર્શાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મોટા વરાછા વિસ્તારના વીઆઈપી રોડ કનેક્ટિવિટી પાસે આવેલા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની નજીક એક કાર છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી હતી। સ્થાનિક લોકો અથવા રાહદારીઓની નજર જ્યારે કારની અંદર પડી ત્યારે અંદર એક યુવક બેભાન અથવા મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો। આ અંગે તાત્કાલિક ઉત્તરાયણ પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ સહિતનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસને ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા જોવા મળ્યું કે કાર અંદરથી લોક હતી। પોલીસે તાત્કાલિક પ્રક્રિયા કરીને કારમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો। પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ દેખીતા ઈજાના નિશાન છે કે કેમ અને તેનું મોત ઝેરી દવા પીવાથી થયું છે, ગૂંગળામણના કારણે થયું છે કે પછી તેની હત્યા કરીને લાશને કારમાં નિકાલ કરવામાં આવી છે, તે તમામ પાસાઓ પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે। પોલીસ મથકની આટલી નજીકથી લાશ મળવાના કારણે આસપાસના રહીશોમાં પણ ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।